ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું રેખાખંડ AB નું કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ યાદ છે. A ના યામ, B ના યામ, વિભાજનનો ગુણોત્તર, P ના યામ, બિંદુ P ના યામ, આ ચારમાંથી કોઈ પણ ત્રણ આપેલા હોય એટલે ચોથું આપણને મળે એવું શીખવાડ્યું હતું. A ના યામ આપે, B ના યામ આપે, વિભાજનનો ગુણોત્તર આપે તો આપણને વિભાજન કરનાર બિંદુ P ના યામ મળે. A ના યામ આપે, B ના યામ આપે, વિભાજન કરનાર બિંદુ P ના યામ આપે તો વિભાજનનો ગુણોત્તર, જેને આપણે K કહીએ છીએ, એ મળે. A ના યામ આપે, વિભાજન ગુણોત્તર K આપે, વિભાજન કરનાર બિંદુ P ના યામ આપે તો બિંદુ B ના યામ મળે. હવે આપણને B ના યામ આપે, વિભાજનનો ગુણોત્તર K આપે અને આપણને વિભાજન કરનાર બિંદુના યામ આપે તો બિંદુ A ના યામ મળે. આ ચાર હતા. A ના યામ, B ના યામ, વિભાજનનો ગુણોત્તર K અને બિંદુ P ના યામ. આ ચારમાંથી ગમે એ ત્રણ. અહીંયા ચેન્જ છે. આ વિભાજન કરનાર બિંદુ છે, આનું અને આનું, એટલે કે આને આપણે A કહેશું અને B કહેશું. કયા ગુણોત્તરમાં વિભાજન કરે? A ના યામ છે, B ના યામ છે, વિભાજન કરનાર બિંદુ P ના યામ છે, વિભાજનનો ગુણોત્તર આપણે મેળવશું. હવે ધારી લઈએ, ધારો કે બિંદુ P, આમાં નામ નથી પણ લખીએ, બિંદુ P -16 A -3 10 B 6 -8 ને જોડતા રેખાખંડ AB નું A તરફથી કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે મારી વાત સાંભળો દીકરાઓ. કે આ ગુણોત્તર એટલે આ સૂત્ર વાપરશું આપણે દીકરાઓ. આખા સૂત્ર વાપરવાની જરૂર નથી. એક્સિયમનું સૂત્ર વાપરો તો ચાલે. તેથી વિભાજન કરતા બિંદુ P નો એક્સિયમ લ્યો ચાલશે, વાયમ લ્યો ચાલશે. માન કે બંને લઈએ તો બેયમાં સરખો જવાબ આવે. ટૂંકમાં પ્રક્રિયા બે વાર કરવી પડે. અહીંયા x ની પ્રક્રિયા, અહીંયા y ની પ્રક્રિયા, કે અહીંયા મળે કે અહીંયા મળે, બે જગ્યાએ સરખો મળે. તો શા માટે આપણે બંને જગ્યાએ પ્રક્રિયા કરવી? તમને એમ થાય એક્સિયમ તો k x2 + x1 k + 1, બસ આમાં સાદું રૂપ આપવાનું. હાલો, p નો એક્સિયમ એટલે આ -1 k x2 x1 k + 1. જો આ x2 એટલે સામેના, શીખવાડ્યું છે લાસ્ટ લેક્ચર ને બહુ વ્યવસ્થિત રીતે તમે ફરીથી રિપીટ કરી લેજો. x2 એટલે સામેના 6, પોતાના -3, બસ આનો સાદું રૂપ દેવાનું એટલે આનો અહીંયા ગુણાકાર થાય. સાદું રૂપ આપો -k -1 6k -1, બસ. અને આ તરફ લાવો -7k = -2, k = 2/7 લ્યો. આમ પૂરું થઈ ગયું દીકરાઓ. બિંદુ હવે અહીંયા P શબ્દ નથી વાપર્યો તો P A B આપણે જાતે ઊભું કરેલા નામ હતા, રકમમાં નથી આપ્યા. આમ બિંદુ -16 A -3 10 અને જોડતા રેખાખંડનું 2:7 ગુણોત્તરમાં વિભાજન કરે લ્યો. આ દાખલો પૂરો થઈ ગયો દીકરાઓ. આ સાદું રૂપ બહુ જરૂરી છે. અહીંયા તમે નાનકડી ભૂલ કરશો તો આપણો જવાબ ખોટો આવશે, માર્ક કપાશે. નાની ભૂલો અહીંયા થાય છે, એ નથી થવા દેવાની દીકરાઓ.
આ કાળજી તમારે લેવાની છે. શું કરવું જોઈએ ખબર મિત્રો? આ વિડિયો લેક્ચર વ્યવસ્થિત જોઈ જ્યારે તમે નોટબુકમાં દાખલો ઉતારો ને ત્યારે આ સાદું રૂપ મોઢે આપવાનું અને એમાં ભૂલ આવે તો લેક્ચરમાં ફરીથી જોઈ લેવાનું. આમાં આ સાદું રૂપ તમે જેટલું મોઢે આપશો, તમારી જાતે આપશો, એટલું સરળ રહેશે. સર તમને અહીંયા સાદું રૂપ આપે અને તમે એમાંથી જોઈને ડાયરેક્ટ ઝેરોક્સ લેશો તો એનો મીનિંગ કોઈ નહીં વધે દીકરાઓ. તો પછી આપણે ગણિતમાં જોઈએ એવી સફળતા ન મળે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. દાખલો ચોથો. હવે એના પછીનો દાખલો આપણે જોઈએ. સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પાંચમો હમણાં ગણ્યો ને એવો જ ફરીથી ધ્યાન દો. ચોથા દાખલામાં લાસ્ટ શું શીખવાડ્યું હતું? એ ના યામ, બી બિંદુના યામ, વિભાજનનો ગુણોત્તર અને વિભાજન કરનાર બિંદુ પી ના યામ. આ ચારમાંથી 3 આપેલા હોવા જોઈએ. અહીંયા વાંચો રકમ. x અક્ષ બિંદુઓ 1 - 5 - 4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો. અહીંયા તો બિંદુ 2 જ આપ્યા છે. મને કે a ના યામ આપ્યા છે, b ના યામ આપ્યા. મેં કીધું આ વિભાજનનો ગુણોત્તર નથી આપેલો, ગોતવાનો છે. વિભાજન કરનાર બિંદુ એ નથી. બોલો આ બે અત્યારે દેખાય છે, આ બે આપેલા નથી, પરંતુ આ વિભાજન કરનાર બિંદુ છે ને આ એમાં આપણને થોડુંક કંઈક હિન્ટ આપેલી છે. શું કીધું એને? x અક્ષ. હા, હવે એમનેમ તમે સમજો મારા વાલાઓ, એમનેમ સમજો. આ કયા ચરણમાં હોય? મને કે 8માં. અરે તારી ભલી થાય. એટલે આ કયા ચરણમાં હોય? 1 - 5 ચોથા ચરણમાં. આ 1 ને -5 એટલે અહીંયા. પછી -4 5 કયા ચરણમાં હોય? મને કે બીજા ચરણમાં. આ -4 અને 5 એટલે તો આ જે છે આવી રીતે આમ ભાઈ એમનું લીધું છે. આ બિંદુ એનું x અક્ષ કહેવાય. આ x અક્ષ. x અક્ષ એટલે આ. હવે x અક્ષ પરનો y આમ 0 હોય. જો હવે આપણે એ લખીએ, ધારો કે a 1 - 5 તથા b -4 5 ને જોડતા રેખાખંડનું x અક્ષ p a0. જો આ મહત્વનું છે. અહીંયા વિભાજન કરનાર કોણ છે? તો કે x અક્ષ. તો એ x અક્ષ પરનું કોઈ એક બિંદુ p, હા x અક્ષ p a0 માં કે જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો આ મહત્વનું છે દીકરાઓ. ખાસ તમે અહીંયા જ પ્રોબ્લેમ કરાવો છો. x અક્ષ એટલે x અક્ષ પરનું બિંદુ તો કોક હશે. આ મેં તમને અહીંયા સમજાવ્યું. આ p બિંદુ તો x અક્ષ પર છે. એમાં એનો મીનિંગ શું થયો? તો કે એનો y આમ 0 હોય અને x અક્ષ પર હોય એને a0 કહેવાય. શીખવાયેલું છે, ઘણી વખત આવ્યું છે દીકરાઓ. એટલે હવે તમારા માટે a ના યામ, b ના યામ, વિભાજન કરનાર બિંદુ p ના યામ કે ગોતવાનો છે. a ના યામ છે, b ના યામ છે, વિભાજન કરનાર p બિંદુના યામ છે કે ગોતવાનો. પણ અહીંયા p ના યામ છે ને એમાં અડધી જ વસ્તુ છે. x યામ a એ ખબર નથી, પણ y યામ 0 એ ખબર છે. એટલે આપણે અહીંયા શું બોલતા હતા ખબર? અહીંયા શું બોલતા હતા? 1 2 3 4 આમાંથી ગમે તે 3 આપેલા હોય ને 3 એટલે ચોથું મળે એવું આપણે અહીંયા શીખવાયેલું છે. હા, પણ અહીંયા શું છે? 1 2 અહીંયા અડધું આપેલું છે, અઢી આપ્યા, અઢી. તો અહીંયા ચાલશે. અહીંયા આપણને આપ્યો છે ને 0 ઈ જ્ઞાત એટલે જાણીતો છે, ખબર છે. તો આપણે અહીંથી દાખલો ઉપાડીએ. આ જાણીએ છીએ ને ત્યાંથી હમણાં આ y એમ. હવે આપણે સીધું વિભાજન કરનાર બિંદુ p નો y એમ એટલે ky2 + y1 k + 1. બાળક અહીંથી આપણને k ની કિંમત મળશે. હવે p નો x યામ એ પછી મળશે. હા, kx2 +
પ્લસ x1 k પ્લસ 1. અહીંથી આપણને k ની કિંમત મળશે કારણ કે ym કોણ છે? ym 0 છે. અહીંથી આપણને k મળશે. એટલે વિભાજનનો ગુણોત્તર કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો. એટલે આપણે અહીંયા પહેલો જવાબ મળશે. પછી વિભાજન કરતા બિંદુના યામ, અહીંથી બીજો જવાબ મળશે. દાખલો આમ કરવાનો છે. x અક્ષ કીધો છે એટલે એનો ym 0 થાય. આ જ દાખલામાં એમ પૂછવામાં આવે કે y અક્ષ, રકમ બદલાવી નાખે, y અક્ષ એ આનો કયા ગુણોત્તરમાં વિભાજન કરે, તો તમારે અહીંયા બદલી જાય. x અક્ષને બદલે y અક્ષ 0b થઈ જાય. કારણ y અક્ષ હોય એનો x યામ 0 હોય. તો અહીંયા તમારે x યામ ગોતવાનો, x યામ ની વાત કરવાની અહીંયા. એટલે તમને k મળે. પછી અહીંયા y યામ ની વાત કરવાની. અત્યારે આપણે અહીંયા y યામ ની વાત કરશું. શા માટે? આ 0 છે એ જાણીએ છીએ આપણે. 0 છે એ આપણે જાણીએ છીએ. ચાલો k y2. હવે 0 સાથે ગુણાકારમાં આવશે એટલે 0 થઈ જશે. y2 એટલે સામેના. જો y2 એટલે આ લખવાના છે. તમે ભૂલથી આ લખી આવો પછી ખોટું પડે દીકરાઓ. y2 એટલે ધ્યાન પૂરેપૂરું દાખલામાં જ રાખવાનું. y2 એટલે y આમ લખવાનું છે 5. y1 એટલે પોતાના. હા, હવે આ 0 સાથે આવીને દૂર થયા. 5k - 5. તેથી 5k = 5. આ -5 આ બાજુ આવ્યા. k = 1. ઈ 1 એટલે 1 જેમ 1. 1 આવે ને એનો મીનિંગ 1 જેમ 1. હા, અહીંયા 1 મૂકો એટલે 1 જેમ 1. હા, એવી રીતે 1 જેમ 1. તો એ મધ્ય બિંદુ કહેવાય. હાલો આ x યામ એટલે અહીંયા 1 + 1. અહીંયા x યામ ગોતવાનું. આ મળી ગયું 1. એટલે આપણે જવાબમાં શું લખશું? આની જેમ જ. કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો કે 1 જેમ 1. હા, ચાલો. x2 એટલે સામેના. સામેના એટલે x1 એટલે પોતાના. તો -4 + 1/2 એટલે -3/2 x યામ. હવે આપણે જવાબ લખશું. જવાબ શું લખશું દીકરાઓ? આમ x અક્ષ એ બિંદુઓ a 1 - 5 તથા b -4 5 ને જોડતા રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ બિંદુમાં, એટલે આ બિંદુ લખી નાખશું. 1:1 ગુણોત્તરમાં બિંદુ -3/2 0 આગળ વિભાજન કરે છે. બોલો, આ બંને જવાબ આપી દીધા. અથવા તો અહીંયા એમ લખો વિભાજન કરે છે અને વિભાજન કરતા બિંદુના યામ. આમ આખું વાક્ય લખવું જ વાંધો નહીં. વિભાજન 1:1 અને વિભાજન કરતા બિંદુના યામ -3/2 0. ચાલો, ક્લિયર? ખાસો સમજવાનું છે. a ના યામ, b ના યામ, વિભાજનનો ગુણોત્તર અને p ના યામ. અહીંયા આપણને અઢી વસ્તુ આપી હતી. a ના યામ, b ના યામ, p ના યામ અડધા. પણ એ અડધા પણ આપણને સ્પષ્ટ સ્વરૂપે નહોતા આપ્યા. આમ જરાક આમ કાન પકડવાને બદલે આમ કાન પકડાયો હતો. શું કીધું તું એને? x અક્ષ. તો x અક્ષ હોય એનો મીનિંગ શું થયો? એનો ym 0 હોય. એટલે આ મહત્વનું છે. આવી જ રકમ છે ને એ તમારા જ્ઞાનનો વધારો કરે છે. આપણને જ્ઞાનનો વધારો કેવી રીતે થાય એના માટે તો ભણીએ છીએ. હા, જ્ઞાનમાં વધારો કરવા માટે ભણીએ છીએ હો. એટલે આ દાખલો બહુ મજા આવે એવો છે. શાંતિથી વ્યવસ્થિત અભ્યાસ કરજો. ચાલો, સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. અને હા, આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો. બધા જ વિડીયોને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઇબ જો આપણી ચેનલ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રકમ થોડીક સમજો તમે.
શું કહે છે ખબર તમને? નાનકડી બાબતે ઈ કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુ છે, નામ નથી જો 1 2 4y x6 3 5 એ એક समांतर बाजू चतुष्कोणना शिरोबिंदु पर क्रमिक क्रमिक मन पड़े एम એટલે આ 1 2 3 4 આમ 1 2 3 4 એવી રીતે નહીં, ક્રમિક x અને y શોધો. હાવ હેલું છે દીકરાઓ, આપણે લઈએ ધારીને નામ તો આપવું પડે ને દીકરાઓ. ચતુષ્કોણ એની ઉપર મન કે ચતુષ્કોણની m ઘાત કરે એવું ન કહેવાય દીકરાઓ. समांतर बाजू चतुष्कोण कहेवाय. आ एनो संकेत छे. हां, ABCD માટે A ના યામ 1 2, B 4y, C ના યામ x 6 અને D ના યામ 3 5 છે. આ બધાના યામ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને એના ગુણધર્મ શું ખબર તમને? સામ સામેની બાજુ સમાંતર હોય. જો આ પહેલો ગુણધર્મ. બીજો ગુણધર્મ पास पासेना खूणा पूरक होय. आ पास पासेना खूणा कहेवाय, ए पूरक होय એટલે બેયનો સરવાળો 180 થાય. ત્રીજો ગુણધર્મ સામ સામેના ખૂણા એકરૂપ હોય. આ ખૂણો અને આ ખૂણો સરખો હોય, એમ આ ખૂણો અને આ ખૂણો સરખો હોય. આ ત્રીજો ગુણધર્મ. અને ચોથો ગુણધર્મ એના વિકર્ણ પરસ્પર દુભાગે. હા, આપણે આની જરૂર છે. વિકર્ણો પરસ્પર દુભાગે. तो આપણે લખીએ, આપણે જાણીએ છીએ કે હા લખવું પડે દીકરા. આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. હા, એટલે આનું મધ્ય બિંદુ જો આવી રીતે આ AC આ વિકર્ણ છે દીકરાઓ. AC નું મધ્ય બિંદુ અને આ BD એ એક જ હોય. AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ એક જ હોય. એટલે આપણે અહીં લખીએ, તેથી વિકર્ણ AC નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ BD નું મધ્ય બિંદુ. આ બહુ આવશે, વારંવાર આવશે, આપણને ખબર જ હોવી જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણની વાત આવે ને એટલે આપણા મગજમાં ડાયરેક્ટ ઝબકારો થવો જોઈએ ભાઈ. શું થવો જોઈએ? ઝબકારો, કે વિકર્ણ પરસ્પર દુભાગે. ખાલી આટલા ઝબકારાથી મહત્વ નથી, વાહોમાં બીજો ઝબકારો પણ થવો જોઈએ. આ કયો? કે વિકર્ણ AC નું મબી ન બોલાય, મધ્ય બિંદુ. હા, બરાબર વિકર્ણ BD નું મબી. મેં કીધું લે, એટલે હજી હમણાં ના પાડી મધ્ય બિંદુ. હા, ઈ કે સાહેબ તમે મધ્ય બિંદુ બોલજો, બાકી અમે તો ઘરે બેઠા બેઠા મોબી જ બોલશું. ત્યાં તો મારી હાજરી ન હોય. કાંઈ વાંધો નહીં મારા વાલાવ. ચાલો હવે આનું મધ્ય બિંદુ કેમ મળે? AC. હા, આનું મધ્ય બિંદુ એટલે આ મધ્ય બિંદુના યામ છે જ. M ના યામ કેમ મળે? તો કે બેયનો સરવાળો ભાગ્યા 2. બેયનો સરવાળો ભાગ્યા 2. x1 + x2 ભાગ્યા 2. એટલે આપણે અહીંયા AC આ A અને C શું થાય? આ બેયના x નો સરવાળો, પછી બેયના y નો સરવાળો, પછી બરાબરના બે લીટા. હવે વિકર્ણ BD એટલે આ બે. હા, આ બે એટલે બેયના x નો સરવાળો, બેયના y નો સરવાળો. જોયું? દાખલો પૂરો થઈ ગયો. હા, AC નું મધ્ય બિંદુ. સાદું રૂપ આપો મારા વાલાવ. અહીંયા 6 ને 2 8. 8 ભાગ્યા 2 એટલે 4. અહીંયા 4 ને 3 7. y + 5/2. બાળક, આને કહેવાય ક્રમયુક્ત જોડ. આ ક્રમયુક્ત જોડ, આ પણ ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત શા માટે કહે છે? એમાં ક્રમનું મહત્વ છે. હા, આપણે યામ ભૂમિતિ એટલે કે યામ સમતલમાં શીખીને આવ્યા. હા, x અક્ષ અને y અક્ષ. તો આનો મીનિંગ આ બે વચ્ચે સરખા એટલે કે બરાબરની નિશાની છે, સમાનતા છે. આ અને આ સમાન છે. એનો મીનિંગ શું થાય?
એનો પેલા રે પેલો ઘટક અને બીજા સાથે બીજો ઘટક, એટલે આમ થાય x + 1/2. આમ પેલા સાથે પેલો ઘટક બીજા સાથે બીજો ઘટક સમાન હોય. હવે અહીંયા છેદમાં છે ને એ ગુણે એટલે બે બે ઉડી જાય એટલે આવું થાય x + 1 = 7 એટલે x = 6. લ્યો હાલો અહીંયા આ બે અહીંયા આવે એટલે 8. હવે +5 આ બાજુ આવે એટલે માઈનસ થાય એટલે y = 3. લ્યો જવાબ આવી ગયો. આમ x = 6 તથા y = 3 મળે. આ જવાબ. દાખલો પૂરો. હા, સમાંતર બાજુ ચતુષ્કોણ દીકરાઓ એટલે વિકર્ણ પરસ્પર દુભાગે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રકમ વાંચો. શું કહે છે? રેખાખંડ AB વર્તુળનો વ્યાસ છે. એટલે મેં પહેલા એક વર્તુળ દોર્યું, એનો વ્યાસ જે કેન્દ્રમાંથી પસાર થતી જીવા કહેવાય. એટલે આ કેન્દ્રમાંથી પસાર થતી જીવા, એમાં એને કીધું કેન્દ્ર 2 - 3 એટલે મેં કેન્દ્રને O કીધું. એના યામ 2 - 3 છે. પછી એક એને B ના યામ આપ્યા 1/4. આ એ બિંદુના યામ ગોતવાના છે. સરળ થઈ ગયું દીકરા. ધારો કે અહીંયા સીધે સીધું ધારો કે એ x1 y1 છે. અહીં વર્તુળનું કેન્દ્ર O શું છે દીકરા? 2 - 3 તથા B 1/4 છે. હા, રેડી. હવે આપણે અહીંયા સાવ સહેલું થઈ ગયું દીકરાઓ. આ AB નું મધ્ય બિંદુ હોય. આપણે જાણીએ છીએ કે વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના વ્યાસનું મધ્ય બિંદુ છે. હા, તેથી સીધે સીધું. તેથી 2 - 3 બરાબર શું? તો કે આ x1 અને 1, આમ x1 + 1/2 y1 + 4/2. ખાસ હા, તમે અહીંયા 1 ન લખો તોય ચાલે, તમને xy રાખો ને કોઈ વાંધો નહીં. તો આપણે અહીંયા શું લખશું? xy. એટલે તમને સમજાય કે આ ખરેખર આવું જ છે. હવે આપણે શું કરવાનું? જો ભાઈ, આને ક્રમયુક્ત જોડ કહેવાય, આને ક્રમયુક્ત જોડ કહેવાય. હમણાં જ આપણે શીખા એમની વચ્ચે બરાબરના બે લીટા છે, સમાન છે. ક્રમયુક્ત જોડ સમાન ક્યારે હોય? તો કે પહેલો ઘટક, બીજો ઘટક. એટલે આવું થાય x + 1/2 બરાબર 2, y + 4/2 બરાબર -3. જો આ 4 અહીંયા થશે, 2 ગુણ્યા એટલે શું થાય? હવે +1 આ તરફ આવે, માઈનસ થઈ જાય. બાળકો 10મા ધોરણમાં ભણો છો, આ આપણને આવડવું જ જોઈએ. 2 અહીંયા ગુણશે એટલે 2 દુ 4. આ +1 આ તરફ આવે, માઈનસ. હાલો 2 અહીંયા ગુણે, હવે +4 આ બાજુ આવે એટલે -4 થાય. તેથી y = -10. આ મહત્વનું છે. મળી ગયા. લ્યો જવાબ. તો એના યામ આમ પૂરું થઈ ગયું. એ બિંદુના યામ 3 - 10 મળે. આ જવાબ હો દીકરાઓ. ચાલો એકદમ સરળ. સ્ક્રીનશોટ લઈ લ્યો. આવો સરળ દાખલો તો આપણને ફટાક દઈને આવડી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો બહુ મસ્ત છે અને સમજવાનો છે. બહુ મજા આવશે આ દાખલામાં. કારણ કે આપણે ધીમે ધીમે 11 સાયન્સ 12 સાયન્સમાં ભણતા હોય તો કેમ દાખલામાં ચેલેન્જ આવે, એમાં 10th ના દાખલાની ચેલેન્જ છે દીકરાઓ. હા, મજા જ એવા રાખે. શું કીધું? a અને b અનુક્રમે. એટલે આ a છે અને આ b છે. -2 - 2 a બિંદુના યામ, 2 - 4 b બિંદુના યામ તથા AP = 3/7 AB. હા, હવે તમે સમજો. AP = 3/7 AB. પાછું એને શું કીધું ખબર? P બિંદુ છે ને, P બિંદુ એ AB પર છે. આ A અને B આમાં ગમે ત્યાં છે.
આના ઉપરથી તમે ખાલી આવું લખી શકો કે હા સર આવું લખી શકાય એપી ના છેદમાં એબી અહીંયા લઈ લેજો એપી ના છેદમાં એબી એટલે 3 સપ્તમાંશ આનો મીનિંગ શું થાય ખબર એપી ના ભાગમાં 3 છે એબી ના ભાગમાં 7 છે આનો મીનિંગ એવો થાય એપી એને 3 ભાગ મળે છે એબી એને 7 ભાગ એટલે આના એબી ના તમે 7 ટુકડા કરો 1 2 3 4 5 6 અને 7 આવા 7 ટુકડા કર્યા એબી ના ટુકડા કરો એટલે લીટા 6 થાય ગણો 1 2 3 4 5 6 આ હાથમાં લીધો નથી તો બી બિંદુ પોતે છે એપી ના ભાગમાં 3 છે એટલે પી બિંદુ અહીંયા છે હા એટલે એપી ના ભાગમાં 3 આવી ગયા અને એબી ના ભાગમાં 7 આવી ગયા જોયું તમે આમ વિચારવાનું છે એપી બરાબર 3/7 એબી થાય અને આ શરત મહત્વની છે પી રેખાખંડ એબી પર છે જો પી બિંદુ આમ હોત અહીંયા 12 જેને બહિર્વિભાજન કહેવાય એ 10મા ધોરણના લેવલમાં આપણે આ શીખવાનું નથી 11 12 સાયન્સમાં આવશે તો યુની વાત ત્યારે અત્યારે આપણે આ પી બિંદુ બહાર નથી એબી ના રેખાખંડ પર છે એટલે વચ્ચે છે આમ છે આમ આ સમજવાનું છે હવે આપણે અહીં લખી નાખીએ અંદર a -2 તથા b 2 4 માટે રેડી રેખાખંડ AB પરનું બિંદુ P XY એના યામ આપણે ગોતવાના છે AB લખો તોય ચાલે P XY એવું છે કે જેથી AP બરાબર 3/7 AB થાય ક્લિયર અહીં AP બરાબર 3/7 AB તેથી AP ના છેદમાં AB બરાબર 3/7 આ આકૃતિ આપણે દોરશું આ આકૃતિ અહીંયા 1 2 3 4 5 6 અને અહીંયા 7 આ B એટલે P બિંદુ અહીંયા આવે એના ભાગમાં 3 મળે આ બિંદુ A છે આ 3 અને આના ભાગમાં 7 અહીં આકૃતિ પરથી સ્પષ્ટ જ છે AP બરાબર 3 PB બરાબર 4 આ 3 તો ઓલું 4 હોય હા એ તો સમજી શકાય ને દીકરો આ તેથી P એ રેખાખંડ AB નું A તરફથી AP છેદમાં PB આ મહત્વનું છે P એ AB નું A તરફથી AP છેદમાં PB એટલે કે 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણે જૂના સમયમાં થિયરીમાં આ ભણ્યા છીએ આગળના થિયરીના લેક્ચરમાં સ્પષ્ટ સમજાયું હતું કે P એ AB નું A તરફથી AP ના છેદમાં PB AP છેદમાં PB ગુણોત્તરમાં વિભાજન કરે અહીંયા તમને આ સ્વરૂપ આપેલું હતું AP ના છેદમાં PB આમ હોત ને દીકરા AP બરાબર 3/7 PB તો કઈ ચિંતા જ નહોતી આ સીધો ગુણોત્તર જ મળી ગયો 3/7 હા પણ એવું નથી અહીંયા AB આપેલ છે જો PB હોત તો કઈ પ્રશ્ન નથી અહીંયા PB ગોઈતા જો આર્યો સ્પષ્ટ જ છે કે AP બરાબર 3 તેથી PB બરાબર 4 મળે આવું લખી દો PB 4 મળે એ સમજી શકાય આખું માપ 7 છે આના ભાગમાં 3 ભાગ આવ્યા તો આ 7 ભાગ હોય આના ભાગમાં કેટલા હોય 4 ભાગ હોય ક્લિયર ચાલો આમ તો એમાં k ધારવો પડે શું ધારવો પડે k ધારવો પડે આપણે એનો ઉલ્લેખ કરવાની જરૂર નથી k ધારવો પડે એ વિના દાખલો ન થાય આપણે તો ડાયરેક્ટ જ લખી નાખવાની વાત હતી એટલે ક્લિયર ચાલો હવે આપણને અહીંયા શું મળી ગયું દીકરાઓ વિભાજનનો ગુણોત્તર મળી ગયો a ના યામ આપ્યા છે b ના યામ આપ્યા છે પછી વિભાજનનો ગુણોત્તર આ 3/4 આપેલો છે
તો તમને p ના યામ મળે. તો p ના યામ મેળવવાના છે. તો હવે ત્યાં આ સૂત્ર વાપરશું, પણ ત્યાં q m અને n વાળું સૂત્ર વાપરશું. કયું સૂત્ર વાપરશું? m અને n વાળું સૂત્ર. p ના યામ mx2 nx1 m plus n my2 ny1. હા મારા વાલાઓ, યાદ છે ને તમને? હા. હવે શું કરતા હતા? m એટલે કોણ? 3, n એટલે કોણ? 4. પહેલા આપણે આવું લખ નાખતા હતા, 3 કૌંસ 4 કૌંસ 3 વત્તા 4, 3 કૌંસ 4 કૌંસ 3 વત્તા 4. હા, આવું લખવાનું હતું. હવે અહીંયા x2 એટલે સામેના. આને સામેના કહેવાય. b ના યામ આ પોતાના. સામેના પછી પોતાના. જો અહીંયા -2 છે. હવે y2 સામેના પછી પોતાના -2. ચાલો આનું સાદું રૂપ આપો. 6 - 8/7 -12 - 8/7 એટલે -2/7 અને -20/7. આ કોના યામ મળ્યા? p ના યામ. પૂરું થઈ ગયું. આમ બિંદુ p ના યામ -2/7 -20/7 મળે. જો ખાસ હો દીકરા, અહીંયા આ સમજવાનું છે. અહીંયા સમજાવ્યું તું તમને. દાખલાને આ લેક્ચરને ફરીથી રિવાઇન્ડ કરી થોડુંક રિપીટ કરીને જોઈ લેજો. બહુ સહેલો છે દાખલો. હવે આપણે 9મો દાખલો જોઈશું. સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 9મો દાખલો શું કહે છે? 4 એકરૂપ ભાગ. આપણે આની પહેલા એક દાખલો ત્રિભાગ કરતા બિંદુઓ શીખી ગયા. ત્રિભાગ. અહીંયા કીધું 4 ટુકડા કરવાના. તો એ તો સાવ સહેલું હોય. આના 4 ટુકડા કરવાના હોય તો પહેલા એકવાર અહીંયા વચ્ચેથી કાતર રાખો એટલે એનું મધ્ય બિંદુ મળે. પછી અહીંયા મધ્ય બિંદુ, અહીંયા મધ્ય બિંદુ લેવાના. આ ગયા જો. સૌથી પહેલા તો AB નું મધ્ય બિંદુ આપણે Q લઈએ. પછી આનું મધ્ય બિંદુ P લઈએ અને QB નું મધ્ય બિંદુ R લઈએ. એટલે 1 2 3 અને 4. આ 4 ટુકડા થઈ ગયા. કરવત 3 વાર રાખવાની હોય હો દીકરાઓ. હા ચાલો તો આપણે ધારી લઈએ. ધારો કે A -2 તથા B 2 8 નું 4 એકરૂપ રેખાખંડોમાં વિભાજન કરતા બિંદુઓ P Q R છે. હા હવે આપણે પૂછેલું R એ AB નું મધ્ય બિંદુ છે. સાંભળજો ખાસ. તેથી R ના યામ શું મળે? -2 + 2/2. આ બેના x નો સરવાળો ભાગ્યા 2, બેના y નો સરવાળો ભાગ્યા 2, 0/2 10/2 એટલે કે 0 અને 5. આ કોણ મળ્યું? r ના યામ. આ 0 5. હવે આ બેનું મધ્ય બિંદુ P છે એટલે વળી પાછું અહીંયા ફૂદેડું. P એ રેખાખંડ 1Q નું મધ્ય બિંદુ છે. તમારે શું કરવાનું ખબર? આમ જ લખી જવાનું. આ પૂરું થાય એટલે આ ડિવિઝન અહીંયા આવે હો. પછી ડિવિઝન એમ આમ કે તમે મારી જેમ ચાલુ કરી દો ને આવી રીતે. તેથી સીધે સીધું P ના યામ એટલે આ 1Q એટલે આવો એટલે -2 0/2 2 + 5/2. આ કોના યામ મળ્યા? P બિંદુના યામ. એકદમ સહેલો દાખલો. એટલે -2/2 7/2
એટલે -1 અને 7/2 આ કોના યામ મળે છે? P બિંદુના યામ. આવી જ રીતે હવે કોનો વારો આવે છે? R. આ R છે એ કોનું મધ્ય બિંદુ છે? જો મેં એટલે જ આમ લખ્યું, આ નામ મેં ઉપર લખ્યું, યામ નીચે લખ્યું, એટલે શું છે, આમ ગીચો ગીચ ન થાય એટલા માટે. હો, ચાલો. R એ રેખાખંડ QB નું મધ્ય બિંદુ છે. R એ QB નું મધ્ય બિંદુ છે, તેથી R ના યામ R ના યામ આના યામ 0 + 2. જો x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો તો 2/2, 8 ને 5 13/2, એટલે 1 અને 13/2. આ શું મળ્યા દીકરાઓ તમને? R ના યામ. પૂરું થઈ ગયું. આમ રેખાખંડ AB નું 4 એકરૂપ રેખાખંડો એટલે કે સમાન એકરૂપ રેખાખંડોમાં વિભાજન કરતા બિંદુઓ. જો પેલા આ નથી લખવાનો, ના, પેલા કોનો વારો આવે? P, એટલે -1 7/2, પછી 0 અને 1 13/2 મળે. આમ લખવાનું છે. આ ક્રમ ખાસ ધ્યાન દેજો. તમે અહીંયા પહેલો ક્રમ ગોતેલો છે એ તો હકીકતમાં Q ના યામ છે, એટલે આપણો બીજો ક્રમ છે. અહીંયા જે ગોતેલો છે એ આ છે, એટલે આને બીજા ક્રમે. પહેલો ક્રમ આ થાય P, પછી Q અને R. આ Q છે, Q. ચાલો, Q ના યામ છે. પછી R એ QB નું, આ Q હતું. હો દીકરો, ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. એટલે હવે આના પછી આપણે 10મો દાખલો જોઈએ. એકદમ સહેલો દાખલો છે દીકરાઓ. ચાલો મિત્રો, એક્ઝામ્પલ 10 શું કહે છે? સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ. હા, ક્રમિક શિરોબિંદુ આપણે નામ આપી દઈએ. ધારો કે સમબાજુ ચતુષ્કોણ ABCD માટે A ના યામ 3 0, B ના યામ 4 5, C ના યામ -1 4 તથા D ના યામ -2 -1 છે. હા, A ના યામ 3 0, B ના યામ 4 5, C ના યામ -1 4. હા, હવે આ છે એ તો ફાઇનલ થઈ ગયું. હવે એને શું કીધું ખબર? આનું ક્ષેત્રફળ મેળવવાનું. દીકરાઓ, સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે સ્પેશિયલ, અલગ પ્રકારનું. કેવું કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. ટૂંકમાં વિકર્ણના ગુણાકારથી અડધું. એક વિકર્ણ એને ગુણ્યા બીજો વિકર્ણ. વિકર્ણના ગુણાકારથી અડધું એટલે 1/2 વિકર્ણ AC અને વિકર્ણ BD. આપણે અહીંયા AC ગોતશું, BD. બસ, હવે આપણે અહીંયા વિકર્ણ AC ગોતવાનું છે બાળક. વિકર્ણ AC એટલે અંતર સૂત્ર. હા, x1 - x2, y1 - y2. એક વખત તો આપણે લખવું પડે ને, અંતર સૂત્ર લખવું પડે દીકરાઓ. હાલો, x1 એટલે જો ભાઈ AC કીધો છે A અને C, 3 -1, પછી 0 -4, 3 ને 4. આમાં પણ એવું જ. 16 + 16 એટલે 32. 32 એટલે 2 × 16 એટલે થયું 4 √2.
આ મળે છે આપણને 80 આવું શીખવાડ્યું જો તમને એટલે અહીંયા લખવાનું 4 વર્ગમૂળમાં 2 બોલો હવે આવી જ રીતે વિકર્ણ બીડી આ બી એટલે 4 -2 5 -1 ઓછે ઓછે વત્તા 4 અને 2 એટલે 6 હા આ સાદુરૂપ મહત્વનું છે દીકરાઓ અહીંયા 6 એટલે 36 72 6 વર્ગમૂળ 2 આ બીડી મળે છે ઈ મળ્યું અહીંયા તમને 6 વર્ગમૂળમાં 2 હવે આનું સાદુરૂપ આપો એટલે આમ છૂટું થાય 4 6 અને વર્ગમૂળ 2 આમ બધું છૂટું કરી શકાય દીકરાઓ ગુણાકાર છે આને કહેવાય 4 ગુણ્યા વર્ગમૂળ 2 આને કહેવાય 6 ગુણ્યા વર્ગમૂળ 2 બસ ઉડાડ નાખો 2 દુ 4 2 ગુણ્યા 6 અને આને 2 થઈ જો આવડવું જોઈએ વર્ગમૂળ 2 એને ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 હા √2 * √2 બરાબર 2 હાલો 2 6 12 ગુણ્યા 2 એટલે 24 ચોરસ એકમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નીચે વ્યવસ્થિત જવાબ લખજો હો ભાઈ હા વિકર્ણના ગુણાકારથી અડધું એ આપણને આવડવું જોઈએ દીકરાઓ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વિકર્ણના ગુણાકારથી અડધું વિકર્ણ કેમ મેળવવાનો અંતર સૂત્રની મદદથી સાવ સહેલું છે ચાલો સ્ક્રીનશોટ લઈ લો હા